શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ છે, જેમાં 93 કડવા છે, જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે। કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા કે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંધમાં આપેલી છે તે સંભળાય તો તાવતર્યો એકાંતર્યો આવતો નથી, મહારોગ થતો નથી। આ ઉપરાંત ભૂત પ્રેત પિશાચ આદિ બધામાંથી પણ મુક્તિ મળે છે। ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખાની આ કથા છે। જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ દે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મે છે। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર તેમની સાથે લગ્ન કરે છે અને શ્રી કૃષ્ણ, મહાદેવ અને બાણાસુરના યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે। બ્રાહ્મણ ભટ્ટ કવિ પ્રેમાનંદે કાવ્ય સ્વરૂપમાં પદ્ય રૂપમાં આ ઓખાહરણને આલેખ્યું છે, જેને સાંભળવાનો પણ આનંદ આવે છે। મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ શ્રી ગણેશજીને પ્રાર્થના। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે, જુગ ભૂતળ સેવ સિંદુરે, શણગાર સજ્યા અને કંઠે પુષ્પના હાર આયુધ, ફરસી કર ધરીને હણ્યા, અસુર અપાર પહેલા કરમાં, જળ કમંડળ બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી, સોહીએ ચોથેરે જપમાળા, ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સૂતને પાય, એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આસ, બેવ કર જોડી કહે, જન વૈષ્ણવ દાસ તણો જે દાસ, ઓખાહરણ કડવું પહેલું। શ્રી અંબાજીની પ્રાર્થના। આદ્યશક્તિ માં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરી નર મુનિવર, સર્વે કણાણા, તું કોણે ન કણાણી, તારું વર્ણન કંઈ પેરે કરીએ, જો મુખ રસના એક સહસ્ત્ર, ભેણા શેષ નાગને માતોએ ન પામ્યો, ભેદ જૂજવા રૂપ, ધરે જગદંબા રહી નવખંડે વ્યાપી, મહા મોટા જળમૂળ હતા મા તેમની દુર્મતિ કાપી, ભક્તિભાવ કરી ચરણે લાગુ, મા આદ્યાશક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ નથી, નગર કોટીની રાણી, તું તારા ત્રિપુરાની તોતડા નિર્મળ કેશ રંગે, રાતા બીજી શોભાસી મુખે, કહીએ રચના બની, બહુ ભાતે હસાવતી ને બગલા મુખી વહાણ, વટી તું માયા ભીડ પડે, તમને સાંભળું કરજો, અમારી સહાયમાં સેવક જન તારી વિનંતી કરે, ઉજાગરો અંબે માય બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી બાઈ શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઉત્સવ, મૃદંગના ઝણકાર સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટિ જ્યોતિ સોળે શણગાર તે સજ્યા, મા નાકે નિર્મળ મોતી ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય, અગર કપૂરે તારે કરું આરતી, સેવક જન શિર નમાય, તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા, માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આસ, કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વેને, એમ કહે ત્રિપુરાદાસ। કડવું બીજું। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, બામુ રે દુઃખ સકળ, ક્લેવર તણારે દુઃખ સકળ, બામુ ક્લેવરના સુણતા, પાતક જાય ઓખાહરણ, જે સાંભળે મહારોગ થકી મુકાય તાવતર્યો, એકાંતર્યો ન ચડે તેને કાંઈ ભૂતનો ભણકારો, તેને ન આવે સ્વપ્નમાય, પરીક્ષિત પૂછે કહોને સુખજી, ઓખાનો મહિમાય કોઈ રીતે થયો, ઓખા અનિરુદ્ધનો વિવાહ પ્રથમથી ને નવમ સુધી કહ્યા,
મને નવ સ્કંદ હવે દસમથી કહો. કથા જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા કીધી. વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડી કંસ, પછી પધાર્યા દ્વારિકામાં. પરણ્યા છે બહુરાણી, 16 સહસ્ત્ર સતરાણી. તેમાં અષ્ટકરી પટરાણી, તેમાં વડા છે રૂક્ષ્માણી. પ્રદ્યુમ્ન તેના તન પ્રદ્યુમ્ના, અનિરુદ્ધ કહીએ કર્મકથા. પાવન આદ્ય બ્રહ્મા, સૃષ્ટિ કરતા મરીચી જેના. તન મરીચીના સૂત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ. રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા. શ્રી ભગવંત પ્રહલાદનો સૂત વિરોચન બળીરાય, તેનો તન બળીતણો. સૂત બાણાસુર, જેનું મહારુદ્ર. ચરણે મન એક સમયે ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન અહો ગુરુજી, અહો ગુરુજી, કહો ને. તપ મહિમાએ શુક્રવાણી બોલ્યા, તું સાંભળને. ઝઘરાય 3 લોકમાં, ભોળા શંભુ આપશે વરદાન. વધુ વનમાં જય તપ કરો, આરાધો શિવ ભગવાન. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે, તે તો આવ્યો મધુવન માય. કે કીધું રાયે નિર્મળ, જળે સ્નાન રે ધર્યું. શિવજી કેરું ધ્યાન રે, રાય બેઠા છે આસનવાળી. રે કર જમણામાં જપ માળા ચાલી, રે માળા ખાલ્યા સુગ્રીએ કાન રે તોય. આરાધ્ય શિવ ભગવાન રે, રુધિર માંસ સુકાઈ ગયું રે શરીર. સુકાષ્ટવજ સમ થયું રે મહાબળીઓ. કેમે નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકરરાયે, તમે સાંભળો. ઉમિયાઈ રે એક અસુર, મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ. કહીને જેના બાપ રે, તે તો માંડી બેઠો મહારાજ રે તમે. કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો. સૂળ પાણી રે, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે, ભેદ ભસ્માંગનો લોહ્યો રે. વરદાન પામીને પોઠાણ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે સિંહ શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો. ઉમિયા રે સેવા કરી ચડાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન્ય ધન્ય રે. જે કોઈ ચડાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનો છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે આપતા, ન રાખીએ બારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે, કહે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિરે હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો સાણેતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકે એક એવો દીજે રે, 10 સહસ્ત્ર હસ્તીતણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, સોણેતપુરમાં જાય વનના વાસી. પશુ પંખી તે લાવ્યા બિહવાય, કાંઈ ન દીઠું સાંભળ્યું. જેમ સમીપે ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર, બળવાન કૌભાંડ નામે રાય. તણે ઘર પ્રગટ થયો, પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવી આવ્યો. રાજન દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો. તેણી વાર દેશ દેશના મહીપતિ જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને દેવ જીત્યા, સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તણા કરમાય. જીતે સુરને પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજા ઓ નારદજી. ઓ નારદજી, ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો. સ્વામીજી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા,
તું સુવર્ણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ, શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જય રાજાએ ભીંડી મોતી, બાગ જળમાં જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા, ફરસી કડક કડાટ, બહુ થાય તેણે સમે, ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો શિવરાય, સાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર, 1000 વડી માંગવા શું આવ્યો છે તું. અંધાણું કુમાર સહસ્ત્ર હાથ, તો મુજને આપ્યા. તો સ્વામી સત્ય એક યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ આવો. શિવ આપણે 2 વઢીએ આવ્યા મારી નજરે, ભૂંડા તું એ જ શું બોલ્યો, ખોટી હાથ જ રે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે, મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું, ચિંતા મુજને થાય. લે બાણા સુરજા, હું આપું તુજને એક ધજાય, જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે. રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર, ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તે સમયે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી, અહો શિવજી, જન્મારો કેમ જાય, મારે નથી એક બાળક, તો કહો કૈલેસી. થાય મહારુદ્રવાણી, બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે. સંતાન વરદાન આપી મહાદેવજી મન તપ કરવાને જાય. ઉમિયાજીના આવવાને બેઠા, વિચાર્યું મનમાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. 2 બાળક મેલું બાણે, તે બેઠા બેઠા જોઈ, દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ, પાણી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ, મોટી પરમ દિશે વિશાળ શોભા. તેની સી કહું હું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકાહાર. ત્રીજા કરમાં ફરસી, સોહીએ ચોથે રે. કરમાળ ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત. એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. મામંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી કહું સુખદેવ ગણેશ સુણ. ભૂખ ચોથે ટીલડી રાખડી, અંબોડે બાકી મોળ. કંઠ કપોત અને કામની તેડે મોડા, મોડ કોથળી ફૂલડી વેલણ. ડાબલી રમતના નાના, ભ્રાંત કંકુ પડો નાણા. છડી તે આપ્યો લઈને હાથ પરીક્ષિતને. સુખદેવજી કહે કુંવર કન્યા ચહેરે ઘર સાચવવા, અને બાળકો 2 પ્રગટાવ્યા તેરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા, ત્યાંય બાળક 2 જોઈને નાઠા ગયા. શિવજી જ્યાંય નારદ ચાલી આવ્યા, મધુવંતક ઘેવ ઓરે શિવજી. ઓર શિવજી નફત ભૂંડી ટેવ, વન વગડાના ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ. આંખ ધતુરો વિંજ્યા જાવો વાળ્યો, આડો આંખ તમે રેવનમાં તપ કરો ને. ઘેરે ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયા છીએ ઉપજાવ્યા પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા કૈલાસ, જોવા જાય ગણપતિ વાણી બોલ્યા. આડી ધરી મહાકાય, અલ્યા જટિલ જોગી. ભસ્મ ચોડી દિશન તો અદ્ભુત, આવ્યા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો. જો ભૂપ વચન આપું સાંભળીને, ગોપ્યા શિવરાય. લાતો કરદા પાટુમાં આવ્યા ઘરમાય. જટામાહી મહાદેવે તાણ્યા આણ્યા બારણા. બહાર પછી ગળદા પાટું, માટે બ્રહ્માંડ ભાંગે સાર. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે, ચડી મન મારીશ. કોપ કરીને ત્રિશુલ મેલ્યું છેલું. ગણપતિનું શેષ માંગર વધી ચોથને દહાડે. પુત્ર મારી તટ તે દહાડાથી ચાલ્યું આવ્યું. ગણેશ ચોથનું વ્રત, તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય.
તેની ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય એવી શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠી તી બારણે, તે નાસી ગઈ ઘરમાંય. લવન કોટડીમાં જઈને પેઠી મનમાં વાત, વિચારી ભાઈના કડકા કીધા, માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા. ઉમિયા મન નેત્ર ઉઘાડીને નિરખ્યું, ત્યારે દીઠા પંચવન વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ? આંખ ભાંગ ધતુરોજ, આવો નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મનમાં. હે બે બાળકો મેલ્યા બાણે, કેમ આવ્યા મંદિરમાં? હે છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મોજવી ના તે તો પ્રજા કીધી, એવું તારું કામ પાર્વતીજી. તમે રાખ્યું હિમાચલનું નામ, વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. બાળી વિના જુરે વેલડી, વાછડું વિના જુરે ગાય. બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. પુત્ર ધાન્ય અને પુત્ર ધન, પુત્ર ધન જ આગે જે ઘર પુત્રને નીપજ્યો, તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ? બોલો હો બાળ રે હો ગણપતિ, બોલો હો બાળા રે. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ બોલો હો બાળા રે. શિવરે સાને માર્યો તન, હો ગણપતિ શિવપુત્ર વિનાની જેની માય. હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય, હો ગણપતિ શિવપુત્ર વિનાની માય. હો ગણપતિ તે તારણાથી હળવી થાય, હો ગણપતિ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન. હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ પેલા નારદિયાનું કામ. હો ગણપતિ પતિ એ જૂઠા બોલો છે તેનું નામ. હો ગણપતિ એણે વાત કરી સર્વે જૂઠી, હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી. હો ગણપતિ મેં માર્યો તમારો તન, હો ગણપતિ આવ્યા ઉગ્યો સો ભૂંડો ધન. હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા, તે પહેલી પાડે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તે શિર કીધો ધાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગળગળીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ, સ્થળ ભરવા એના દાંત, આગળ એને સૂંઢ, મોટી લાંબા પહોળા કાન. દેવામાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂજશે ગણનાયક, ગણપતિ ઓખા હરણ. કડવું નવમું. રૂપ ગુણને વાદ, પડ્યા ચાલ્યા રાજ. દ્વાર ગુણને આવ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ, નાગરા કોઈ જોગી. અવધૂત ચતુરાઈ કીધી, જે ચારણા વળી કોઈ. રાજપૂત પુણ્ય વિના ધન ક્યાં કામ, કો ક્યાં કામ કો. ઉદવ વીણકુંભ એ દો વસ્તુ, કછું ન કામ કી. જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો, શિવ ચાતુરી ગુણ ન દિયો. લગાર રૂપ તમારા મારું, પાછું લો રૂપ ગુણ. વીણ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે, ગામ પહેલું લે, ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે, જે પ્રથમ ગણપતિ સમરે, તે સૌભાગ્યવતી શણગાર ધરે. ગણપતિ કેરું સ્મરણ કરે, સૌની સમરે ઘડતા ઘાટ. પંથી સમરે જોતા વાટ, પંચવદનના દહેરામાય પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. ઉથલો સાને કાજે, રૂપે પાર્વતી સાને લોચન. જોડે જેને ઘેર વિવાહ ભાજન હશે, ત્યાં બેસે ઘીને ગોળ. કડવું 11મું. ઓખા ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા, 2 4 ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડીની બહાર. મરાવી ભામની તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો. તે શુદ્ધ મને નવ કહી, તે માટે તારું અંગળ જો. લૂણે ખોપે કાય, જાદિત્યના કુળમાં અવતરજે.
એણી પેર બોલ્યા, માય ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા. એ વાત અટંગ અભરાત, પાંખે માત મારો આવડો શું દંડ? ઉમિયા કહે, મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય? દૈત્ય કુળમાં અવતરજે, જે દેવ કોરી વરી જાય. ચૈત્રના મીનારકમાં બાઈ, તાહરો રે મહિમાય ઓખા હરણ. જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના ત્રીજા દહાડા અન્ન અલોણું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેક. 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન અલુણું ખાઈને. અવની સુવે વળી એક ઉજ્જવળ અંદેહ રક્ષણ દાન કરવું લવણ કેરું છે. પાર્વતી કહે, પુત્રીને તે સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાંસ ગૌર્ય કરીને. પુત્રી મહારી પુરીશ મનની આસ. સુખદેવ કહે, રાજા સુણો અહીં થયો એ પ્રકાર હવે. બાણાસુર સિંહ ગત થઈ તેનો કહું વિસ્તાર એનો સુણો. રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો. શોણિતપુર મોજાર રે, કડવું 12મું. રાય બાણાસુરને બાણે બાળવા આવી રે. ચંડાળ નિત્ય પડી રજવાડીને કર્યું ચાક. જમાણ બાળસુરને બાણે વાળવા આવી રે. ચંડાળ રાય મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતકાળ મુખ. આગળ આડી ધરી સાવરણી, તે સાર રાય બાણાસુર વળતો વધે મનમાં પામી. દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે. મુખ ત્યારે ચંડાવલી વળતી વધે સાંભળીને રાય. તમો ઊંચ અમો નીચું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર. સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રે રાજન. સાચું બોલવું જેવું ઘટે તેવું દેજો. દંડ પ્રાતકાળે જોઈને નહીં વાંજ્યાનું વદન. તમારે કોઈ છોરું નથી સાંભળો ઓ રાજન. રાય બાણાસુરને બાણે વાળવા આવી રે. ચંડાળ કડવું 13મું. ચંડાળ તો કાંઈ એક નથી, રાય 10 વિઘ્ના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી 9 નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તન્યા કે તન. આઠમો ચંડાળ તેને કહીએ પડદા રાસુ મન. નવમો ચંડાળ તેને કહીએ જે હણે તન્યાન કે તન. 10મો ચંડાળ તેને કહીએ કરમ ચંડાળ. આવા તો રાજા 10 છે. કરમ ચંડાળ કડવું 14મું. બળિયું બાણ સુરરાય પુત્ર માંગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવરી જ્યાં શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર. એક તતખેવ ત્રિકલોપ લહિયાને તેડા કર્મ તાણા. જોનાર પૂર્વ રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડક વાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળજે ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે બાળ. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળ રે ભૂપાળ. બાળકને તો રીસ ચડીને 9 ગણ્યો ગાય. તાતરે તુજને પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રેજે જન્મ 7. કડવું 15મું. ઉમિયા વાણી બહુ બોલ્યા સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને એક આપું કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી માટે કોટી પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસની પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામીને વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો તેના કહું મહિમાએ. પોષ માસથી પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાએ. વધામણી આ પરિવાર રાજસભામાં સાણા જોશી તેડ્યા. તેની જન્મપત્રિકા થાય
વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણી વાર પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે. કન્યાએ તેને નામે રાશિ જોઈએ, નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે. સાર એથી તારા હાથોને વેગ ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતરશે તુજ હાથનો, તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એની પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શું ઉપાય. રચો માળિયા સુંદર સારે, એ માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાંય. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચાર જીમ કહો પ્રેમ. પ્રગટ થઈ બેવું નારીજી. ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌદે ના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે, હે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો, મને દેહ તેનો સંદેશ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કીરા જગતના કન્યા પ્રગટી આપથી. કન્યા કહે, ક્રેમ પ્રગટ કીધી કહો મન સરખું કામ. ત્યારે દેવ કહે, દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે, દુક્કા ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકણી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂખની પેર. તેણે સમય પાતાળ આવ્યું બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન. કહે સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ કન્યાદાન. કોરીનો દવ તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન કાલે તેડીને તું લાવજે. જાણે નહીં કોઈ જન પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી. જ્યાંય પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂંધ્યાને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા. પ્રકાશભૂત ભવિષ્યને વર્તમાન જાણું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વર્યા હરિપ્રધાન. આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી કુંવરી થઈ પ્રધાનની. તેને પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે, રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ. કડવું 17મું. ભાદરવે જે કરે હડોતરા શત્રુ પાસે માંગે. શીખ જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વત, હે છળ બળે પર્વત કોરાય. જો અબડા રૂઠી જે કરે દેવથી નવ કળાય. મણિધર નારીને ઋષિકુલ નદી તપને. કમલા એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજને રાજા મહેલ રચાવજો સાર. ગોખ બારીને અટારી દેતો કહેતા ન આવે પાર. મરકત મણી મોતીએ ચડ્યા માહે પીરા જેના ઘાટ. હે શાળા ગજાડા છે હિંચવા હિંડોળા ઘાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ જોધા રખવાડે મેલ્યા રાજન. એમ કરતા ઉખાબાઈએ આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવમી. નવરો ચલોચન એ ઓખા કેરા માળિયાના રખે સંજરે. પવન રે સોણિતપુર પાટણ ભલું રાયસુણ બાર. ધામ ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોળાહોળ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ધમ ઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર.
નાનાવિધનું ગાણું ગાતા મધુર નીકળે સ્વર, રમે જમે આનંદ કરે પ્રીતે મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળ્યા માય રે. કડવું 18મું. જોબનિયું વાજ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાના દહાડા 4 છે રે લોલ, નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગોરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો 7. પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે બધાય, ગાંધર વિવાહનું ફળ જેને વર્ષ થાય. 9. એમ કરતા વળી વચમાં આવે પડી કોઈ બાત, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આંખો આંખ, એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યારે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે છે દારિયાવી હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત, તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય, તાત આપો વાગ્યા તો શંભુ પૂજવા જાવ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય, ઘેર આવે મહાદેવજી પૂજીએ લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરો. સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝપકે ઝાલર રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓ ઓખા તું તો ચાલે હંસની ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે. ઓખા તારે બાઈ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 12 રે. ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે સાણું ને કસબી કોર રે. ઓખા તારા શોભિત શણગાર રે, ઓખા તારે પાલવે ને પૂર્વાંચતા રે. કડવું 22મું. હારી બેની તારી વિછવા કર કંગળ, મુદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનીથી પડ્યો અવતાર. શેથી તિલડી રાખડીને કાજળ કુમકુમ કુમાર, પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર. હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મમાં પાપ રે. મુને નહીં પરણાવે બાપ રે, નહીં જોવું વાટડી રે. કડવું 23મું. વર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના જેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. સૈયર શું કીજે હા હા રે, અણસારી કેવીસ ઘોડી, ઘોડી પીજે દાલડા, કેમ લીજે મારી બેન રે. દોષ કર્મને દીજે આજ મારે ભૂંડું, જો બન્યો મત પુરાણ મારી કાયજી પિતા તો પીછે નહીં, મારો કુરો ભવ કેમ જાય રે. સાસરે નિત્ય જાયને આવે સહિયર, મુજ સમીણીની હું અપરાધણ. હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે, એરે દુખે હું દુબળી મને ઉદળ નવ ભાવેજી. આ રૂડી સૈયાએ સૂતા નીંદ કઈ પેરે આવે રે, જળ વિનાની વેલડીને લૂણ વીણા જેવું અન્નજી ભરધાર વિના ભામીજીએ તો દોહલા કાઢે દન રે. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંઠ ગહી રાખ્યો જીહુ, અભાગણીએ પરણ્યા પિયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો. સ્વામી કેરો સંગ નહીં શ્યામને એની બીજું શું નરસુખી, હવે નવ રહી આશા
પરણ્યા કેરી મુજો બન જાય, જરન તુરે બીજી વાત, રૂચે નહીં મુજને ભરથાર, ભોગમાં મંજી અહીં પુરુષ આવે તો પરણું નવ, પૂછું જોશીને લગ્નજી, વચક રસિક કહેતા તરુણી ભારે આવે, લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પીવને બોલાવે, તે રુદિયા ભીતર ચાલે રે, સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારે પાપજી, બંધે ગરી મારા કર્મ કરી, સૂળીએ ચડાવી મારા બાપે રે, મલગતે મુખે મધુર વચને મરજાદ, નવતાણીજી, શાક પાક પીયુંને નવ પીરસ્યા, આગો પાલવ તાણી રે, અકળ ગતિ છે ગોવિંદજીની, સુનીપ જશે બેનીજી, ગોપાળજીનું ગમતું થાશે, મનડું મારું રહે નહીં રે સહિયર, શું કીજે, હા હા રે અણસારે, કે વિષ ઘોડી ઘોડી પીછે દાલડા, કે અમે લેજે મારી બેન રે, દોષ કર્મ કીજે રે. કડવું 24મું. ઓખાને કહી ચિત્રલેખા, જો તું સાંભળ બાળ સ્નેહી, જો આપણે મોટા મા બાપના છોરું, કેમ કરીએ કાળું રે, એક પળમાં તો અમે તો પણ પાસે ન રહીએ, જો જય બાણાસુરને કહીએ, જો વાત બાણાસુરરાય જાણે, જો આપણા બંનેનો અંત આણે, જો મને મેલી ગયો તારી પાસે, જો તારો બાપ રહ્યો વિશ્વાસે, જો તુજમાં દિશે છે અપલક્ષણ, જો કોઈના કરવા ઈચ્છે છે દર્શન, જો બેની છોકર વાત ન કરીએ, જો તારા બાપ થકી તો બીજે, જો તને દેખું છું મદમાતી, જો નથી પેટ ભરી અન્ન ખાતી, જો તારું વચન મને નથી ગમતું, જો બન્યું સૌને હસે દમતું, જો કામ વ્યાપી સર્વે અંગ, જો બહેની રહીએ પોતાને ઢંગ, જો તું તો બેઠી નિહાળે પંથ, જો કારાગ્રહમાં ક્યાંથી હસે કંથ, જો તે તો મને આંખમાં ઘાલી, જો માથે છાણા થાપીને ચાલી, જો હું પીછી કામનું કારણ, જો બહેની રાયજે હૈયામાં ધારણ, જો તું તો જુએ લોકમાં ઓઠા, જો વામણું ક્યાંથી પામશે કોઠા, જો તેની ડગલા ન ભરીએ લાંબા, જો ઉતાવળી ન પાંખે આંબા, જો આવ્યો ચેતર માસ, જો એમ કરતા, જો પછી ઓખાજી વ્રત આચરતા, જો મારી ઓખાબાઈ સલુણા, જો નિત્ય અન્ન જમે અલુણા, જો દીપક બાળે ને અવનીએ સૂવે, જો માત ઉમિયાને આરાધે, જો થયું પૂરણ વ્રત એક માસે, જો કોઈ જાણે નહીં એકાંત, જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાઈ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સહિયર વાત, ગોર્યમાની પૂજા કરીએ તો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મોરી માય, ફાગણ સુદ બીજના દહાડે કરું રે સ્થાપન, ચેતર સુધી ત્રીજના દહાડે કરું રે ઉથાપન, સૈયા સેલા પાથરી સંદેના ફૂલ પૂજે, અર્ચી ચોખા જોડે પામે જે વસ્તુ. કડવું 26મું. ગોર્યમાં માગું રે મારા બાપના રાજ, માતા સદાય સુહાગણી, ગોર્યમાં માગું મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોર્યમાં માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોર્યામાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણીની જેઠાણીના જોડલા, ગરિયામાં માગું રે તમારી પાંખ, અખંડ હેવાતણી ઘાટડી, ગોર્યમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચોડીને રાખડી, ગોર્યમાં માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. મું એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખાતો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠાર થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તો સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે ભલાઈ, ઉપર પાણી રેડીએ
તો આ ફૂડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય. તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દહાડા પૂજા કરી બોલાવ્યા નહીં બોલે. તું તો બહેની કહેતી હતી જે નહીં ગોર્યમાં તો લે પકવાન, પેંડો મેલીએ કડકો કોર ન ખાય. તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા જેણે નેત્ર બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વેદાર્યો હું તો કેમ મેલું શિવ નામ. શિવ અખંડાનંદ જેને ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું રે ઈશ. શિવ ભોળા સુવે સ્મશાન જોડે, અંગે રાખ માગે ત્યારે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. હું હિમાચળની ભાણેજી બાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કીધી મને રાખીને ધીર ખેંચરી. ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામિની એ તો સજ્યા 16 શણગાર. નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરનો રણકાર, માથે દામણી ઝૂમણું ને વળિયું પર એકવાર હાર. જડાવ ચૂડલો ને ઝૂલતી માથે દામણી, દામણીએ ચકલીઓ 4 પગે પાયલ ને નેપુર. વાજે ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળે મોતી પોરવ્યા, મોતીની શેરો 16 દળ પર લીધું હાથ. ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભર્યો, માહે શ્રીફળ ફોફળ. પાન આંક ધતુરો અગસ્યો શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થાય એ બાણ તણી કુમાર, હવે તો એમ જાણે છે કે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણીને લોચન કીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને, લલાટ પાસે આવીને ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાઈ, આવડી ઉતાવળી થઈ આવી અહીં નહીં પામે ભરથાર. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા, તુંબા ગ્રહ્યા હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ પીવા, જળ બોળી કાય મારા ફર્યા. સરોવર ગયા સુકાય આણે જ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા કરમ તણે સંજોગે, અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી સ્વર પૂજવા, સામે દીપો સાપ પરણ્યા પહેણું રંડાપણ, આવ્યું મારા કિયા જન્મના પાપ ઉમ્યા. તું તો મારી માવડી છોરું ને ન દીજે તો માતર તો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી. તે કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડું ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યા વર હું આપું. તે તત્કાળ ઓખા વળતું વચન બોલી, હસખસું તેણે વાર માત મુજને આપીએ મારા મન. ગમતો ભરથાર 3 વાર માંગ્યું ફરી ફરીને વર, આપો આદિશ લાજ મૂકીને ઓખા બોલી. તવ ચડી પાર્વતીને રીસ, નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને સાપ. જા પરણ જે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી માય. વળી ત્રીજે કહ્યું તે તેરસે આવી તારે 3 હજુ ભરથાર. સાપ એવું સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ગણે તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય, સુંદર માધવ માસ આવશે ત્રાદશીનો દન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ, તણું જીવન તું જાગ્યા કેળે ઓળખજે તને કહું છું સત્ય વિવેક 3 વાર. તો પરણશે પણ વરનો એકનો એક વર, પામી ઓખાબાઈ. ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન આવી જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર ચેયા પાથરીને શણગાર્યું ભવન આજ, સ્વપ્નાતરમાં આવશે
મુજ પ્રાણ તળો જીવન સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન હજુ એ ન આવ્યો, હજુ એ ન આવ્યો, પ્રાણ તણો જીવન પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યું. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય, વા વાઈ ને બારી ડોલે, ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય. તમે આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું, હાયડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બાણું ખખડવા લાગ્યું, જ્યારે ઓખાબાએ દોટ મૂકી બાર. ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મેલ રેચ્યો છે તેનો સ્તંભ, એક જ સાર તે તણો પડછાયો, તે નજરે દેખ ઓખાનાર. ઓ પહેલાં આવ્યો છો તમ ઉપર જાવું વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નાર. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, સાને કાંજે અહીં ઊભા સાસુના સંતાન ઓખાબાઈ. તો માળિયામાં કરે છે સ્વર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સંભાળ્યો સોર. ઈશ્વર કહે છે ઉમિયાને કોણ રૂએ છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂએ છે નિર્ધાર. વચન આપણું મિત કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મીંજાણા લોચન સ્વપ્નાતરમાં આવી, પરણ્યો પ્રદ્યુમ્નતોન. કડવું 31મું. સ્વપ્નાતર દીઠી સોરઠિયાની જાન, રે સ્વપ્નાતરમાં વળ્યા સસરો ભગવાન, રે સ્વપ્નાતરમાં ખળને મીંઢળ ચૂડીને, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અડગું રે. જાગ જાગ રે ઓખા જાગ રે, તારે જોઈએ તે માંગ રે, ઓખા ભરી રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી ફૂટ પાપણી. સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી, કહાણી ફટ પાપણી. એ શું કીધું અમૃત લઈને, બીખત દીધું બીડી પાનની, અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી જુઓ મારા કરમની કરણી. વર્ષે મેલી ગયો મુને પરણી મારા પિયુને, જે મતી આવી મારા નાથ ગયા રે, વિસરી હું તો કરમ કેણી, કહાવી નહીં તો થાય ન દશા, આવી મારા હૈયા કેરો હાર આણી રે, આપો આણી રે. 12. કડવું 32મું. સૈયર શત્રુસે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે, હો ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે, હો અધ્વજ કૂવામાં માં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે, હો સૈયરે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે, હો ફૂલી મારા તણાની વાડી રે, હો પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યા હો, છેતરી જાય છે દહાડી દહાડી રે, હો સૈયર રે ભૂંડી સૈયર શત્રુસે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વર્ષ સ્વપ્ને થયો સંયોગ, સાપ દઉં છું સૂરજ દેવતા મુજ જાગે પડ્યો વિજોગ, સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લેર, અમૃત રસ હું તો પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર, કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ હું તમને પૂછું, પંડિતો એક દિનના કેટલા માસ, ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા, કરજોડ એક પડ પીયું વિના લાગે વરસ, કરોડ ઓખા પૂછે ઓખા પંખીડા તારી બે પાંખો માંગીશ, હું મારા સાજનને મળીને તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી પંથ વેગડો તારો પિયું કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ, પિયું વિજોગે પીડી થઈ મારું તન મન સુકાય, ગોરી તું વાહન ચડી તો મારો સંદેશો ન લઈ જાય, લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કેમ જાય, કર્મે લખ્યું તે ભોગવે
તેની પક્ષ કરે જદુરાય, મધ્ય નિશા સમેરે માળિયામાં રોતી રાજકુમાર, ક્યાં ગયો રે બાઈ, મારા સ્વપ્નનો ભરથાર, મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી પડ્યું રે બાઈ, મારો અમૃત આવ્યું જે હાથ, રે પિયું પરદેશિયા, રે ભૂંડા મને લીધી છે નવસાત, આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ના કેરી રાત, લાવ સખી ભીખ પીવું રે બાઈ, મારા કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ, પાપી મારો જીવડો રે, મને માગ્યા ન આવે મરણ, ઓખાબાઈ તો ઘણું રડે ને પડતું મૂકે ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈ, તે રોપિયાવાળી બન જઈને પૂછ્યું તુમને રે, ક્યાંય મારો દીઠો પ્રાણ, જીવન તું ગુણ વેલડી રે બાઈ, જોને કરમ વિચાર, તું આધારે વૃક્ષ ને હું છું નિરાધાર, નાથ મેલી ગયા રે બાઈ, મારા ગુણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ના કેરી રાત, જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો મારા પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવ રોય સ્વપ્ને, દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ, નીપજે લુખું કઈ ન ખાય, મને વાલી હતી સખી તું તો ચિત્રલેખાય, વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ખસીને વાઢું નાક, કરમ લખાવે તે લખે ભરીને મેલ્યા આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો સોવાક, વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક એકવાર, પોકારે બાણ અને તેને પુત્રીજન એકલાંચ, લઈ લખતી હોત રે તો આપ પદ સૌ પહેલું, મારા પિયું વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું. કડવું 35મું. સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી, સ્વપ્નું સાચું ન હોય, એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે, હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક નિર્ધન્યો, તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં, સાર તેના દેશ વિદેશ વહાણ, ચાલે બાણોતર છે, સાર જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય, એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ, પુરાણ જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે, પાછા સ્વપ્નું સાચું ન હોય સહિયર, સ્વપ્નું સાચું ન હોય, એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ન હોય રે સહિયર મારું, સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાડીને વાનો વાળીને, રંગ ભેળીને પટ, મેલીને લેખણ લાવીને ઘરમાં સાહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, હે સ્વર્ગલોક લખાયા રે લખ્યા, સ્વર્ગલોકના રાય રે સુરલોક લખ્યા, ભૂલોકે લખ્યા જનલોક, અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વેકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, અને ગાંધર્વ દેશ લખ્યો. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવો રે, ઓખા આવીને કાગળમાં જોઈએ રે, તો રાતે લોચન રોએ રે, બાળિયા આ તો નથી ગમતું રે, એણે રણવગડામાં મેલો જઈને રમતું રે, ચિત્ર ચાલીને પાનું વાળીને લેખણ લાવીને કરમાં સાહી રે, રંગ ભેળીને પટ મેલીને, હવે પાતાળ લોક લખ્યા રે, પાતાળ લખ્યું રસાતાલ, લખ્યું અત્તળ લખ્યું વિત્તળ, લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે, વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પાંડુરિક નાગ લખ્યા તેણી વાર રે, ને મણિધર નાગ લખ્યા, ને શેષ નાગ લખ્યા તેણી વાર રે, મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તે હસીને બોલાવો ને, બળ્યું એનું તર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે, આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે,
ચિત્ર ચાડીને વાનો વાળીને દીવો બાળીને કાજલ પાડીને મૃત્યુલોક લખાયા રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલીબાગ લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યું ને એક મુખા લખ્યા, અષ્ટમુખા લખ્યા ને શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તમુખા લખ્યા, ગંધર્વ મુખા લખ્યા, એક દંતા લખ્યા ને ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાળ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂસનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોડ, રત્નાગરી ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચોળ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ઘેલ કરત ગંગો ગંધ ગળી, ભંડી કંચુકી રાય હરિચરણે ધરત. સોહાળ ઉઘાડ માનવી રોજ નિત કરે વ્યવહાર, એ નગર રહે માનવી તેને ઘણા ઘણા જુહાર. આજરે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજરે સ્વપ્નમાં દીઠા હરધરજીના પીર રે. આજરે સ્વપ્નમાં દીઠા સુંદર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાડીને બાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે લેખાણ લાવીને કરમાં શાહીને, હવે સોરઠ દેશ લખાયા રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવ કેરી રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. લખ્યો જાદવનો પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તે તેણી વાર રે. કૃતવમાં લખ્યા સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તે તો એંધાણ મળ્યા રે. આ ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુગટ કુંડળ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપ સાર રે, મારા નાથજી ગોરાને તો કાળા રે. તેમના આમના જેવા જાડા રે, તેને વડ સસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે ચોરી શાહી રહેતા રે. લખ્યા કૃષ્ણ તરા કુમાર રે, 16,001 રે રાન. એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે, એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે. એ તો કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચા રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુતમ રે, ઓખાનું માન્યું મન રે જાણે હોય, કોઈ રે મુજને પરણ્યો તેનું મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે. મુખ મરડી ઊભી રહી બાઈએ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈ રે. જૂટવી લીધું તે કર્માને લઈને કામની ગાય છે, આલિંગન માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તરા જીવન અણીબાર. હજી નહીં જવા દઉં મેં ચાલ્યો તમારો છેડો, મારા પિયુજી પરહરો તો મુજને સાથે તેડો. ચિત્રલેખાયણી પેર બોલી સા જોડે છે, આ જોડો પરણ્યો પોઢ્યો. દ્વારકામાં આ તો ચિત્ર બ્રાહ્મણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી ને વરમું ને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ રે. વરમુને આપો હો આણી, મેં સ્વપ્ને દીઠો છે છોગાડો રે. તેની પાપણનો છે ચાડો રે, મારું મનડું હર્યું લટકાતે. તે વરમુને આપો હો આણી, જેના દીર્ઘ બાહુ અજાન રે. બકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને બાન રે. તે વરુ મુને આપો જેના લક્ષણ 20 રે. મુને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે. વર મુને આપો વરની લટકતી છે ચાલ રે.
મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ રે, તે વર મુને આપો રાજે પીતાંબર પરિધાન રે, મને કહેતા ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને આપો ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારિકા તે જાય કોણ રે, તે વર મુને આપો કોટ કાંગરે ચામુંડાઈ રે, 56 કરોડ છે ચોકી માઈ રે, ચક્ર જરહતું તે ત્યાંય રે, મુને મારે હેલા માએ રે, તે વર મુને આપો કડું 41મું ઓખા કહે સુણ સાહેલી લાવીએ કંથને, પહેલી વહેલી બાઈ રે, તું છે સુખની દાતા લાવીએ સ્વામીને, સુખ સાતા ચતુરા કહે ચિત્રલેખા બાણિયાના ઉપાય, કેવા દૂર પંથ છે દ્વારમતી કેમ જવાય, મારવતી ત્યાં જઈ ન કહી શકે રાય, કે શંકર રક્ષણ કરે સુદર્શન ચક્ર જાવું, જોજન સહસ્ત્ર 11 તારો કેમ આવે ભરધાર, નયણે નીરની ધાર વહે છે કરજોડી, કન્યા કહે છે બાઈ મારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી, સહિયર ને સહિયર છે વહારી, મેં જમણા હાથે જાલી, આપણી બેવું જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધરાતી, મા બાપ પેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા વિધાત્રી, તું દીનદયાળ એમ કહી પગે લાગી, બાળ કીધું ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર, ચિત્રલેખાએ ધારણા કીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 42મું ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું પ્રભુના ઘરમાં ચોરી, કરવી નથી લાડવો ખાવું 11 સહસ્ત્ર, જોજન જાવું હરવા, શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ, બાઈ મુજને જાણતો ન પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્યો મારા કંથને, તું ખોટી થાય છે સાને જાતિ વેળા ઓખા કહે છે, મારો વર છે રૂડો, કર્મે મળ્યો છે કુંવારા માટે, રખે પહેરતો ચૂડો, ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર, ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી ને રખે ઓટતી ખાટડી, હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી, વાત મુજ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત, એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય, ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં, એકલતાનું કામ, પછી તેણે નારદ મુનિ સાંભળ્યા, તત્ક્ષણ આવ્યા બધાય કહે રે, મુજને કેમ સાંભળ્યો ચિત્રલેખાબાઈ, બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન ચોરી કરવા, હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંધે બધું ગામ, ચિત્રલેખા કહે સાચું કહું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શેષ, ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશો ચોકી કરવા તેને માર્ગે હું જઈશ, બેસાડીને વાતો કરવા, પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણાને જોરે જાય, ગામ તો ધારણ પડ્યું ઊંધિયા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકીને મનનો શોક, નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને સામળીઓ વટશે, યુદ્ધ જોવા જેવું થાશે, ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર, નારદ કહે છે ચક્રને કહાડે જાય, ફરવા એક ઘડીવાર બેસને સાથે વાતો કરવાનું, તું હું ક્યાં મળીશું, તું સાચી કરીને વાત, કોઈ દહાડો મુજને સાંભળે દ્વારિકાના નાથ, ચક્રમુખી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ, તમારા દર્શનને તો ક્યાંથી પામું લાભ, ભોળું ચક્ર સમજ્યું નહીં બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં બેઠી ચોરી કરવા ગઈ,
જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ રે ભવન, ત્યાંથી આ ઘેરી પરવરી, જ્યાં પોઢિયો પ્રદૂતમાં ત્યાંથી આ ઘેરી પરવરી, જ્યાં મહારથી કેરો વીર સોળ ઘાલીને પોઢ્યો, મહાધનુષ્ય ધારી ધીર, હમણાં જો હું એને જગાડું, મારા મારી કરે કરડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન સમાય, જુગત અંબે જય જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય હિંડોળો લઈ પરવરીને સમર્યા વેકુટરાય પવન, વેગે સંચરી આકાશ માર્ગે, જાય બે ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાવું, તેણે તેનું કામ કર્યું, હું ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે છે ચક્રને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્રને, ઉજ્જને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તો લઈશ મારું નામ, આકાશ માર્ગે પક્ષણી તે ભેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય, વાહ વાઈને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય, ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાંય, ભલે આવી હું જગાડું ભરથાર. કડવું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીએ ભર નિંદ્રામાંથી, ઉઠાડીએ મનસંગાથે, એવા બીજીએ બ્રહ્મ હત્યા તે લીજીએ ભરથાર, પહેલા ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંઘ મસ્તકે ટંગાય, ભરથાર પહેલા ભામિની જે સુવે સૈયામાય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાય, ભરથારનું જે કહ્યું ન માને આપમતી, જે નારી તે નારી અવતરે કોઈ બિલાડી, માંઝારી ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજ ગંધ હડકાય કૂતરી અવરરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આ પિયું પોઢિયા હોય પારણે, કરડવા આવીએ હોય રે સાપ. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અને રડા કોઈ તને ન લહે મર્મ, સ્ત્રીની સામે ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી તાવડી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કંઈક હશે હથિયાર, ઓશીકે જઈને જોવા લાગી તો મોટી એક ગદાઈ ઉપાડીને અળગી કીધી, ઓખા ચાપે પાર. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો તેના બળનો ન આવે પાર રે, હરુડ હાંક મારી કીધું હોકાર રે, ધમક ધમક ડાગલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સઘળા વેજન વસન રે, અહો રાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે, ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો સાકીણી છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે રે વીરા ખમ્મા ખમ્મા ખમ્માય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવન રૂડેરા દેખ, કોણ કારણ અમને લાવ્યા હો ચિત્રલેખા, બોલે શિરનામી તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી બરવરવાને, અર્થે હો તમને લાવ્યા હો તમે બે નારી ધન્ય દિશા છો, કુંવારી કન્યા પરણું તો થાય છે અન્યાય કેમ, પરણું હો અસુર નંદિની હો. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે, જાગ્યા જાદવરાય ઝુકતીની નભ પેર દેખે, પેખે અસુરના માળિયા રે, આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ, ન કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર, ધણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ લાવી મારી દ્વારિકાને છોડાવી રે, કઈ બામી એ રે મુજને ભોડાવ્યો રે, આ ઊંચા ઊંચા માળ લોઢે ચડિયા કમાળ રે,
રત્નાગર સાગર સે નથી ગાજતો રે, ચિત્રલેખા બોલી વળતી રે, ગમે તેમ જોઈને દેજો ગાળ રે, આવ્યા છો રે આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાત મૂછે ખાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે, મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી, વાતરે ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, શનકાસુરને મારીને 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મન મારે, તારા બાપે એકેય નથી પરણી રે, એકે લગ્ને 9 વરિયા રે, 9 પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાતના કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે હોય અર્જુન સન્યાસી ગઈ રે, મોહ કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા મારી માસી પૂતના રે, ધાવતા મારી માસી પૂતના રે, રાખી કંસની દાસી રે, કુબજાના કુળની વાત કહેતી નથી રે, તારો વડવો દહીં માખણનો ચોર, 4 તો વૃંદાવનમાં ઢોરશે, છાસ ઘીમાં તો ઉછેર્યો રે, સત્રાજીતને કાજે રે, પરણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે, લાંબા નખ ને ટૂંકા કેસ રે, ભરવો દિશે વેસ રે, ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યો રે, કહો તો વાત વધારી કહીએ નીકર અહીંથી છાના રહીએ, પૂછો છો તો કન્યાનું કુળ, સાંભળો તારો વડવો જુગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજરી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગીની ઓખા ઉપજે રે, તારો વડવો જુગજીવન તેમ એનો વડવો બળીરાજન રે, એક સમયે બળિયાએ યજ્ઞ માંડ્યો રે, બળીરાય યજ્ઞનો અધિકારી તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કરજોડિયા રે, આટલી વડાઈ સાની કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો, કરમહીણાના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ, કહો તો આ વાત વધારી કહીએ, નહીતર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વડવો ગોપીઓને ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના હવે મારી કરું કપટાય, તમે જાણી અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઊંડી જાવ દ્વારિકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી વચમાં આવી આડ, મારા પિયુષીને હું મનાવું તુલા આવી તે તારો પાડ. કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલસોમાં મારા જીવનના જીવન પ્રાણ, મળ્યા મને મેલસોમાં મારા શરીરના શણગાર, મળ્યા મને મેલસોમાં મારા હૈયા કેરાહાર, મળ્યા મને મેલસોમાં સાસુડીના જાયા, મળ્યા મને મેલસોમાં સ્વપ્ને સિદ્ધ ચાલ્યો તો હાથ, મળ્યા મને મેલસોમાં તમને દાદાજીની આણ, મળ્યા મને મેલસોમાં તમે ચાલો તો કાઢું પ્રાણ, મન્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણ સાંભળ સુંદરીએ, અબડાએ નાખ્યા બોલ, અમસુલડી મારા વડવાની વાત, કાઢી જે વઢી ત્યારે ઓખા બોલી વાણ, એ છે દાલ સલડી કૌભાંડની કન્યાએ તે આપ પગની ખાલસડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણ હવે હું તને વરું તમ ગાળો દીધી સાર, મારું વેર વળ્યું અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી બાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો, એક પરણાવું નહીં, પરણાવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી ત્યારે, ઓખા બોલી વાણ હવે વાર શેની, પરણવા માળિયામાં રાજકુમરી નાની. કડવું 55મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તું બરવાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળે સાસાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે,
દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજડે મંગળ સાના દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર રે દાન લે, કૃષ્ણ તરો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ સાના દાન પાય રે, ચિત્રલેખા આપે છે 9 સહરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ સાસાના દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્યા કંસાર, માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવે રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા નિરુદ્ધ વર્ણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સનૈયા મેરુ તૂઠ્યા રે, કડવું 51મું બોલ્યા સુખજી એમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સહિયર નારી વદે વચન, કૌભાંડ કુમારી સુખ ભોગવો શ્યામાને, સ્વામી ચિત્રલેખા કહે શિરનામી બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રહેજો બાઈ, મુજને જાવા દેજો અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય તમો નરનારી ક્રીડા કરે કીજે, હવે મુજને આજ્ઞા દીજે રે બોલી ઓખા, વળતી વાણી મારી સૈયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાંખે, કેમ બાઈ જીવું તુજ પાંખે, આપણે 2 જણ દિન નિર્મુખ સમશું, અન્ન વહેંચીને જમીશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખ તુજને નહીં થાવા દઉં, દુઃખી હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ પેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તુજથી તાતને ઘેર ન જવાય, બાણાસુરને થાય ચિત્રલેખા કહે, સુણ વાણી મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાવ છું માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર, તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર, એમ કહી થઈ અદ્રશ્ય ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદા, ઓખાએ આખંડી ભરી કંઠે આસના વાસના કરી સ્વામીએ, સંબંધો નારી પછી ચિત્રલેખાએ વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન તે દહાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી તિબારી, બેને સરખી વિજોગની પીડા નરનારી, કરે કામ ક્રીડા બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધનને બાંધી માયાને જણાવે, ઓખા નારી રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે પહોંચ્યો, ઓખાનો અભિલાષ પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષાકાળના દન, મેઘ ગાજે વરસે બહુ પર્જન્ય, ચમકે આકાશ વીજળી પૂરી બોલે કોકિલા વાણી, મધુરી મહાતપસીના મંડોલે ત્યાં તો મોર બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે કેસર ચંદન, ચરણે રંગે આંખે ભંજન, આભરણ સળ તંબોળ કેરા આહાર નીલવટ, ચાંદલો કેવો ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલ સેંધો સિંદૂર સેધો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર, કાલે ઝાલ ઝબકતી જોઈ કાનકુંવર રહ્યો છે, મોહી નાકે સોહીએ મોતી નિવાળ, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોહ્યો મોહ્યો પ્રકૃતિની જોડે મોહ્યો, મોહ્યો તે મુખને મોડે મોહ્યો છે, તિલડીને વડે મોહ્યો, મોહ્યો કેસરની લટે, મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાલરને ઝમકે, કે દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ તેણે વિસર્યા માને બાપ, પામ્યો અધરામૃત પકવાન તેણે વિસર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર તેણે વિસાર્યો રત્નાગર, અનિરુદ્ધને ચાલ છે ગમતી નારી, હિંડે નર ને નમતી નારી, નારી મુખે ઓચરતા હિંડે ઓખાની પોઠાણ, ફરતા ઘેલો કીધો મરજાદા મેલી નવ જુએ, દિવસ દસ કે રાત્રિ રાત, દિન નિગમે રમી ચારે આંખે, ઝરે છે અમી નર નારી રમે, રંગવિલાસ જાય દિન
પછી માસ શુદ્ધ બુદ્ધ તો વિસરી જાય તહીં, એટલે ચોમાસું ગયું વહી ચોમાસું તો વહી ગયું આવ્યો આસો માસ, રે કન્યા ટળી નારી થઈ ઓખા, પામી સુખ વિલાસ, રે કડવું 52મું વર્ષા ઋતુ વહી ગઈ, રે રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. અશ્વિન માસ આવી ત્યાં તો શરદ પૂનમની રાત, માણેક કઠારી પૂર્ણિમા, રે ઉત્તમ દિશે આસુ માસ, ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર, હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ રક્ષ કરાય, તેણે દીઠી રાજકુમારી કન્યા, રૂપ ક્યાં ગયું રે ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય, રાતી રાતી આંખલડી રે ફૂલ ફાલી દિશે છે, કાંઈ હિંડે ઉર ઢાકતી રે તે થયા છે નખાત, અધર પરસ્યામાના રે કોઈ પુરુષ દંતનો ઘાત, સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર, મંત્રી કો ભાંડ રે જઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવર્યો રે જ્યાં અસુરો કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ, લૌકિક વાર્તા રે કાંઈ આપણને લાંછન જીભ્યા છેદીએ રે કેમ, કહીએ વજ્ર વચન બાળકી તમતણી રે, તો થઈ છે નારી રૂપ વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂખ ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે કે રીપું કંઈક થશે ઉત્પન્ન, જાવું મંત્રી તમે જુઓ પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર, પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા ડાહ્યા જણ, ઓખાજી મળ્યા રે હેઠે રહીને કહે વચન, કૌભાંડ ઓચાર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન, ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટમાં ફાળ, શું થાશે નાથજી રે લાગી આવી મહાજંજાળ, રખે તમે બોલતા રે નાથજી દેજો ના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભલે લોચન બાળા, બહુ વ્યાકુળી રે કાંઈ કરદડી કેરે રે બણ કણ વિના, કૂંચકી પહેરે અવળે વર્ણ, બાર્યે બાળકી રે ઊભી રહી છે ત્યાં આવી કૌભાંડે કોરી રે, અભય વચન બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળકન્યા રૂપ ક્યાં ગયું રે, ખિસે બાણાસુર ભૂપાળ શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ ગંડ સ્થળ કર, ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાટ સણતાળતી રે, બોલી ઓખા ભાખી બાત, શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આંકડી રે દુઃખથી નિર્ભર્યું, લોચન મંત્રી ઓચર્યા રે ઓખા બોલી, આડ પંપાળ હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ માળ, જોઈશું તમતણો ભંગાશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. કડવું 53મું. કન્યાએ ક્રોધ જણાવ્યો, હા કોટીયો પ્રધાન લંપટ, બોલતા લાજે નહીં ઘટપણ, ગઈ શાન પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ધ વચન, એ તો વાત સારું કરવી જોઈએ જીભલડી છે દન, હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમરે કૌભાંડ, એવું આળ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ, કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત, કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પર પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણો સ્ત્રી ચરિત્ર બાય, રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરુદ્ધ, ઓખાજી પૂછવા માટે આવડો છો, ક્રોધ એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની ભાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ, કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળીએથી બંને ઉતરો બાણાસુરની આણ, દાસને આપી આજ્ઞા સ્તંભ કરીને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાસે સ્વામી, આ કોટો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી, બુદ્ધ મંત્રી કહે સુભદ્ર સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં આપણા નાદે, ઉઠ્યો મેઘ શબ્દેથી અહીં ઓખાને નાથને બાથમાં ઘાલ્યા, શું જાઓ છો વહી માંડી જુઓ સૂદને,
હવડા જાવ કહી આસો ઉદ્ધમ વઢવા, તણો નથી બાપનું ગામ, દાનવને માનવ જીતે નહીં ન હોય, ઋતુ સંગ્રામ નાથ કહે સુણ. સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરીસાની આપણે બેસીએ બારીએ જઈ જઈ બેઠા, નર નારી બંને વાત વિપરીત કીધી રે, છઠ્ઠે બેઠા કાનકુંવર, ઓખા ઉછંગે લીધી રે. કડવું 54મું. જોડી જોવાને જોધા મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોડેજી, કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુબટ દોડ્યા સબળા મંત્રી કહે, ભાઈ સબળ શોભે જેમ હરિ ઉછંગે કમળા લઘુ સ્વરૂપે લક્ષણવંતો, આવી સૂતા સંગે બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો, તે માળિયામાં કેમ પેઠો નિશંક થઈને, છજે બેઠા નિર્લજ નરનારી હાસ્ય વિનોદ કરે, ઘણો લજ્જા ન આણે મારી ઓખાએ, ઉત્પાત માંડ્યો ધાય ધાય લે છે. સોય પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે, કોઈ અંબુજ વર્ણી આખલડીએ ભૂકૃટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી, માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે તાળ, અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ, અલ્પ આયુષ્યના ધણી જમ પૂરી જશે, તું સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો, સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકુરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે કોણનાથ, કુળને ગામ યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો, સાંભળો સુભટ, માત્ર ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો, બાળનો જ માત્ર મંત્રી કહે, અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન, માત્ર સાનો બાળકા કોને દીઠું કન્યાદાન, અપરાધી પ્રાણી ઉતર હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ, વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે, ચૂપ સિંહ હોય તો હાંકે ઊઠ પણ દિશે છે જાંબુક, બેઉ જણાને જોઈને કૌભાંડ પાછો જાય, રાય પાસે જઈને કહે બધી વાર્તાય. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દેઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55મું. કામિનીએ જ્યારે કટક કીધું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આસ, વાલા કેમ વળશો રે મારા પાતળિયા ભરથાર, વાલા કેમ વળશો રે, અરે પિયું તમે એકલા ઘરમાં નથી ધનુષ્ય ને બાણ, એ પાપી કોપીએ તે લેશે તમારા પ્રાણ, આછી પોળી ઘીને જબોળી માહે આંબાસર ઘોડી. આજે આપણે 55 કડવાની વાત કરી, બીજા ભાગમાં 56 થી 93 કડવાની વાત કરશું. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો.